સુરતના કોસંબા નજીકની બની અકસ્માતની ઘટના અમદાવાદથી સુરત તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો। મુસાફરોથી ભરેલી બસ રોડની સાઈડમાં ઉતરી બસમાં ફસાયેલ મુસાફરોને કરવામાં આવ્યું રેસ્ક્યુ। બસ ચાલકને ઝોકો આવી જતા સર્જાયો અકસ્માત। સંદીપ રામદાસ બાબિસ્કરનું સારવાર દરમિયાન મોત થયું છે। બસમાં 40થી વધુ મુસાફરો હતા સવાર। 17થી વધુ મુસાફરો થયા હતા ઇજાગ્રસ્ત। સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। હું જ્યારે ગામથી આવતો હતો લગભગ 4:30 પછીનો ટાઈમ હતો, 4:30 ત્યારે કોસંબા બ્રિજ ઉતર્યો એટલે ટ્રાફિક જોયું એટલે એક્સિડન્ટ હતો એટલે મેં ગાડી સાઈડમાં લગાવીને જોયું કે લક્ઝરી નીચે ઉતરી ગયેલી છે અને મેં આવ્યા પછી 15થી 20 માણસોને અમે બહાર પબ્લિકની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। પછી ફાયરના માણસો આવ્યા, કિમ ફાયર, ટીઆરસી બંનેની ટીમ આવી એટલે એમની હેલ્પ લઈને આગળ જે બોનેટના ભાગમાં માણસો ફસાયેલા હતા કેબિનમાં એ લોકોને બે પગમાં બહુ વધારે ઈજા હતી। બે પગ લગભગ પગ ફેલ જ છે। એ લોકોને અંદર પગમાં ઇંગલું એવું પહેરી દીધું, કટિંગ કરી કટર અને સ્પેડરની મદદથી એ લોકો રેસ્ક્યુ કરી અને કામરેજ જીઆઈસી સાથે અમે એમ્બ્યુલન્સમાં દવાખાને મોકલી હતા। ફાયર ઓફિસર મોટા વરાછા, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। હું જ્યારે ગામથી આવતો હતો લગભગ 4:30 પછીનો ટાઈમ હતો, 4:30 ત્યારે કોસંબા બ્રિજ ઉતર્યો એટલે ટ્રાફિક જોયું એટલે એક્સિડન્ટ હતો એટલે મેં ગાડી સાઈડમાં લગાવીને જોયું કે લક્ઝરી નીચે ઉતરી ગયેલી છે અને મેં આવ્યા પછી